થી 8 માં 65 ની સંખ્યા અને 1 થી 5 માં 109 ની સંખ્યા. ટોટલ સંખ્યા થઈ આખી શાળાની અંદર 172 ની સંખ્યા. આ 172 ની સંખ્યા સામે શિક્ષકોનું મહત્તમ મંજૂર આપણે ધોરણ 1 થી 5 માં 4 શિક્ષકોનું, 6 થી 8 માં 3 શિક્ષકોનું અને એક મુખ્ય શિક્ષક 150 ની ઉપરની સંખ્યા ઉપર મુખ્ય શિક્ષક મળે જે બધું વહીવટી કામ કરે. એમ ટોટલ 8 જણાનો સ્ટાફ આ શાળાની અંદર રિક્વાયરમેન્ટ છે. એની સામે સ્ટાફ હતો 5 જણા, જેમાંથી 3 શિક્ષકો લાંબી રજાઓ ઉપર, લાંબી રજાઓ એટલે 6 મહિનાની ને 3 મહિનાની રજાઓ. એની સામે હાલ શાળાની અંદર ફક્ત ને ફક્ત 2 જ શિક્ષક વધ્યા છે. આ 2 શિક્ષકની અંદર એક હું છું, જે હું 6 થી 8 માં ગણિત વિજ્ઞાનના વિષય તરીકે હું આવેલો છું શિક્ષક તરીકે. 6 થી 8 માં હું એક શિક્ષક છું અને 1 થી 5 માં જ્ઞાન સહાયક તરીકે આ બેન એક શિક્ષક છે. હવે આ બધા પ્રશ્નો વચ્ચે બાળકોની આવડી મોટી સંખ્યા વચ્ચે અમારાથી બાળકોના અભ્યાસક્રમ, બાળકોની સલામતી, ઓનલાઈન કામગીરી, BLOની કામગીરી, વસ્તી ગણતરીની કામગીરી, આ બધી જ કામગીરી અમારે એકલાની વાત. મારી ઉપર અત્યારે એટલી કામગીરી ગણાવું કે આચાર્યની કામગીરી, અભ્યાસક્રમની કામગીરી, BLOની કામગીરી, વસ્તી ગણતરીની કામગીરી, આ બધી જ કામગીરી એકલા વ્યક્તિ ઉપર. અને સાથે 3 ક્લાસ લઈને બેઠો અને ક્લાસમાં જવાનો મોકો મળતો જ નથી. 3 દિવસથી જે દિવસેથી આ હું કામ કરું છું તે દિવસથી હું લેબની બહાર નીકળ્યો નથી. બાળકો પોતપોતાની રીતે એમને મેં વિનંતી કરી છે કે ભાઈ થોડાક દિવસ તમે તમારી રીતે છે એ તમારું કામ ચાલુ રાખો તો હું આ કામ કરીશું. અભ્યાસક્રમની જવાબદારી છે અમે નહીં લઈ શકીએ, સલામતીની જવાબદારી નહીં લઈ શકીએ, કેમ કે તમે જ વિચારી શકો છો એક વ્યક્તિ આટલા બાળકોની સલામતીની જવાબદારી લઈ શકે નહીં. કોઈ બી હોય, કોઈ કારણે પોસિબલ ન બને. ને આપણે આવું કંઈ ખોટું નથી કહેતા. કોઈ બી અધિકારી આવે, જોવા આવે તો આપણી પાસે રિયાલિટી આ જ છે કે આવડા બાળકોની સંખ્યા સામે શિક્ષકો એક હોય ત્યારે એમના અભ્યાસક્રમ કે એમના સલામતીની જવાબદારી છે એ આપણે લઈ શકતા નથી. અને કોઈને લેવી હોય તો એ પૂરું કરી શકે એમ નથી. એટલે આ બાબતની જાણ વાલીશ્રીઓ સુધી પહોંચવી ખૂબ જરૂરી છે કે શાળાની પરિસ્થિતિ હાલ શું છે. બરોબર, શાળાની અંદર વાપરવા માટે જે સામગ્રીઓ, સ્ટેશનરી જોઈએ એના પૈસા નથી, જે સ્વખર્ચે અત્યારે હું કરું છું. મારી પરિસ્થિતિ એવી નથી, મારા ઘરે બંગલા નથી, હકીકતની વાત છે. આ હું નોકરીએ લાગ્યો એ જ, બાકી મારા બાપાએ હીરા જ ગયા છે. એટલે મારે પગારે એવો નથી. 26,000 પગાર આવે. 26,000ની અંદરથી આ બધું ગોટાળો અને આ બધું વ્યવસ્થિત મારા ઘરનું હકાવવું, આ હકાવવું એવી પરિસ્થિતિ મારી છે જ. બરોબર, એટલે આ બધી પરિસ્થિતિની અંદર ગામના લોકો તરફથી જે કંઈ સહયોગ થઈ શકે, જે કંઈ રજૂઆત તમારા થકી કોઈ હોય થઈ શકે અને શિક્ષકો આપણી શાળાની અંદર આવે અને વ્યવસ્થિત કાર્ય થાય એ અપેક્ષા બદલ આ મિટિંગ રાખેલી છે. અને આપ સૌને બધા જાણ સારું કે તમારા બાળકોને પણ હમણાં ઘરે સમજાવજો કે ભાઈ શાળાએ જાઓ તો વ્યવસ્થિત તમને જે શિક્ષક સૂચના આપે છે એનું પાલન કરો, એમને સહયોગ આપો. કેમ કે અમે એક માણસ છીએ, અમે તમારી પાસે છેલ્લી આશા ગામ લોકો પાસે તમારા. અને આ બધું કોની માટે? તમારી માટે. અમે છે એ બાળકોના, હું ના બેન જે હતા એ અમે 3 દિવસથી એટલા માટે જ મથીએ છીએ કે બાળકોનું ભવિષ્ય ન બગડે. બાકી અમારો ની બેનનો બેયનો પગાર મહિને 31 પડવાનો છે, પડવાનો જ છે. હકીકતની વાત તમને, અમારો પગાર મારો 26 આવવાનો છે, બેનનો 21 આવવાનો છે, એ પડવાનો જ છે. પણ ફક્ત ને ફક્ત ગામના બાળકોના ભવિષ્ય માટે, એના અભ્યાસ માટે, એમની સલામતી માટે આ બધી વ્યવસ્થા છે એ તમને જાણ કરવા સારું છે. બરોબર, એ તમે જે રીતે પ્રયત્ન બનતા થતા હોય એ તમારી રીતે કરવા, રજૂઆત તમારે કરવી હોય TPO સાહેબને તો એ રીતે રજૂઆત તમે કરી શકો. જે અમને સહયોગ આપી શકો એ તમે આપી શકો. હવે ભાઈ ઓલો ભાઈનું લઈ લો.